નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હુકમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઉત્તરાયણ પર્વના પાવન અવસરે લોકો ચાઇનીઝ દોરા તથા અન્ય ખતરનાક દોરાથી થતી દુર્ઘટનાઓથી બચી શકે અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી આજે વડોદરા શહેરના ફતેપુરા ચોકી 4 રસ્તા ખાતે મહત્વપૂર્ણ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ, સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ તથા સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાનીના સંયોગથી યોજાયો હતો। ફતેપુરા પોલીસ ચોકી પાસે યોજાયેલા કાર્યક્રમમાં વાહન ચાલકો અને નાગરિકોને સુરક્ષિત રહે તે માટે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની દ્વારા કરવામાં આવ્યું હતું। તેમણે લોકોને ચાઇનીઝ દોરાથી થતા જોખમોને જાગૃત કર્યા તેમજ સુરક્ષા ઉપાયો અપનાવવા અપીલ કરી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો। હાજર રહેલ સૌએ ઉત્તરાયણ દરમિયાન માનવ જીવન તથા પક્ષીઓની સુરક્ષા જાળવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો। હુકમ ન્યૂઝ વડોદરા। ગ્લોબલ હુસેનભાઈ મુલતાની અને આમ આદમી પાર્ટીના સહયોગથી આજે સેફ્ટી બેલ્ટ આપવામાં આવી રહ્યું છે। શું કહેશો? નાગરિકોને શું મેસેજ આપશો? લોકોના ઘર કપાતા હોય તમે નહીં શકતા તો દૂર રાખીને એ લોકોના જીવ બચાવવાના પ્રયત્નો શરૂ કરવા જોઈએ। કારણ કે ઘણા સમયથી અમે જોતા આવ્યા છીએ કે ઉત્તરાયણ પર્વના અંદર ઘણા લોકોના ઘર કપાય છે। અમે સહજતાથી લોકોની સુરક્ષા માટેના આ કાર્ય કરીએ તે સમજી વિચારી આ રીતે ઉત્તરાયણ પર્વને ઉજવતા રહીએ એવી અમારી તમામ વડોદરા શહેરના નાગરિકોને પ્રજાને ખાસ વિનંતી છે।